પાણી છાંટવાનું કામ હાલે. સાટો કશ તેલ જોઈએ આમાં સાટો જોઈએ પાણી આવે ને કેનાલનું લોટ કેને જ નહીં. હમણાં બિચારી વાત જોતી હોય મારે કે કામ કરતી. સીતારામ માટે હવા હાથ વાગ્યા. મારે ડોળામાં પોતું કરેલા હતી. 5-10 મિનિટ ટાઈમ પાસ કરવાનો હતો તો રહી બેઠો વાદરા થઈ ગયા વાદરા. હા કાતરો કીધા ગઈ ઓલા રોહડા પોતું શું કઈ પછી સા થાય જાર અટાણે પરવારીએ ને રોહડાનું કામ કરીને પછી સા કરીએ પછી હાડહાથી પરવારી 8 વાગે પરવારી જાર પરવારી તે પોતું કરેલું પોતું શું કઈ તા લગનમાં થોડીક બરાબર ખુમરો બાંધીએ તો હાલે. દાણી ક્લીન કરતી હતી કાલે કોને વાદળા માર્યા તો એ જાય નહીં. તો એવું બનાવો સા પિયા નાખ્યો કે સા જોઈએ બધી વાર ફતે ઉઠીએ કે લાવ તમે તો પીવો ન હોય ને છે ને આ વાર શું હમણાં વડલો ઓછો ખરે ન બહુ જ ન ખરતો એવું કોરે ગો જેના પાંદડા પીડા ખરીદવાનું બાકી છે. આખો કોરે જાય પછી દિવાળી મૂકી દે તો હાલે ને. અટાણામાં એમ કોઈ બોલે નહીં ખાલી હું તમે સા પકવા લીધો. હા ખાવા નહીં હાલે ને નાસ્તો. હીરામણની તૈયારી હાલે. હા હીરામણની તૈયારી આવે અને લોટલી વઘારવાની છે. હા હીરામણ કરીએ. શાક હીરામણ બે ભેગું હોય તો ઝીણી જી કરવું હોય. પાણી છાંટવાનું કામ હાલે. કેટલો રગડો નીકળે. ફરી એમ પાણી છાંટી દે ને ત્યાં લગનમાં પોતા કરી નાખે તે આવે ને બધું ધોવાઈ જાય ને કપડું હોય. ગોડાઉનમાં ઝાડ ખારીઓ નાખે ને તો આવી જ રમસટી બોલે ને. હવે નાખવું કે હવે નથી નાખવાનું છતાં હા મને ડોલ કુંડે ભરવાનો છે નાની ભરાઈ જાય. હા છોટે જાય હા કુંડે ધોડી નાખે બધું પૂરું ક્લીન કરી નાખે ને તો પછી પોતા મારીને ઢાળે નાખે પછી પોતા મારી તો પાછું ઉડે ના આમ બધે પાણી છટાઈ આખી ચાલુ જ ત્યાં જાંબુડા આવવાનું. પાણી સુકાઈ ગયું છે આમાં ઉપર ખારી સડ્યું ઝીણકા ઝીણકા ઝાડ હોય ને તો ધોવે નાખી લડી મારે પાને ગુનામાં ગયા હે મલકના પાંદડું સુકાઈને પડી તાર ખાવાનું દેવા આવે એને ખબર પડે છે. જો 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 હમણાં બિચારી વાત જોતી હોય મારે કે કામ કરતી. હમણાં તમે નહોતા ને તે વાત જોતી હોય કે કીને ગઈ નાખવા કાંઈ માં આવે યાર પાંડી કે ન આવતી કે વાત હા વાત છે એને ખબર પડી જાય હતી કે આવે નાખવા તારે ખાવું તમે ન આપ્યું લે આગળ ખાતું મને એટલી વારમાં તો ખાઈ ગઈ રોટલી. હા એ આપણી નથી ખાવું. ઓલી આવે ખાઈ જવા આ તો ખાવાનું હોય તો મૂકે ને આવે સાંભળી લો એ સાંભળો છો એને તો ગાયું ગમે આને એવું કઈ ન ગમે. એકબીજાનું ઓલું કરે એ રોટલી ન ખાઈ કોઈને આઠું નહીં ખાવાનું. આ છે ને ભરે રીંગણાનું શાક થાય. હમણાં કેદુકનું ભરે રીંગણાનું નહોતું કર્યું
અને ભરેલ રીંગણાની ગાંઠિયા ને ધાણા ભાજી છે ભરવાનું મસાલામાં. હા લોટ કે ને જ નાખ્યો ગાંઠિયાનું ભરેલ. ગાંઠિયા અને ધાણા ભાજી હા સણા લોટ નથી નાખ્યો. ના સણાનો લોટ નથી નાખ્યો એનો વાત છે બનાવું ધાણા ભાજી વગર ભરવી છે હા મોરલા કાપી નાખે તો હા ના મોલ્લા પૂગે. હા મોરલા મૂકે ધાણા ભાજી અસલ છે પણ રહેવાની રહેવાને જ દે તો મોલ્લા પૂગે જાવ. ના મમ્મી કાંઈ શાકના મસાલા નાખીએ ઈ ને ગાંઠિયા એ ગાંઠિયા ધાણા ભાજી ને સુલે શાક ખાય એટલે આ શાકનું ટેસ્ટિંગ મસ્ત આવે. હા ચૂલે ખાય એટલે મસ્ત આવે મસાલો હોય ને પાણી નાખી દઈએ થોડોક કોઈ રીંગણા ન ખવાય પાણી હાલે, પાણી રસવાળું. થોડુંક નાખીએ તો. કે કારણ અમે બધે રસાવાળું શાક બહુ ખાય. હા રસાવાળું બહુ જોઈએ. મસ્ત એવું થોડીક વાર ફૂલ તાપ રાખીએ ને પછી એકલો એકલો ધીરો પડે જાય. પડે છે આ રીંગણા ને 5-10 મિનિટ તેલમાં સોડાવે ને પછી અમારે તરત ઉતારાને વઘારેલ હોય ને કાંઈ ઘા સડે. કઈ પડે છે સડે થોડુંક પાણી ગાંઠિયા હોય ત્યાં આગળ શરબત શરબત પીએ ફ્રીજમાં પડે તો ને ઠંડો ના ના નથી પીવું. હજે 2-3 ગ્લાસ હોય. કાલે અમે વધારે જરીક બનાવી લીધું. એને આજે 2 ગ્લાસ ઉભા હા જરીક વધારે થઈ ગયું. કેસમાં પીએ આપણે તો ઓછા પીએ એ પી હા ઉહાળ આવે તાર. બીજા બધા સા પી લે શરબતની જરૂર ન પડે. શરબતની બસ કઈ જરૂર ન હોય મંજુભાઈ હે ને આમ બધા પાણી નાખ્યું ખામણું કરે ના કરાય નાખે. ટમેટી હે ને ના કે કાકર બકાલ હોય ને તો પાણી આવે નકર મને ન આવે. તે વાટું ડોલી નાખે 2-3 ડોલું નાખી દે ને તો ટમેટીમાં હજીમાં ટમેટા આવે. ધોળીનું ખામણું કરેલ છે. આમ લીંબુ આવતા પાછા બંધ થાય વરે પાછા વરે આવે કે પાણી કારક ઓછું જડે કારક વધારે જડે. ફળમાં પાણી જાય નાથી ભરે નાખે ટમેટીના તોડવામાં નાખવાનું. હા સેટા સેટા એક થઈને હા એ એકલા ઉગાડી સેટા સેટા હેઠી મૂકી. આ મીઠું પાણી આવે ને કેનાલનું એ આગળ નેગડી થઈ ગઈ થોડીક ડોળું નાખી દે. હા ટમેટા આવે કાસા મલક છે જે ઘરના ટમેટાની ક્યાંથી અસલ થાય ને. હા કેનાલનું પાણી હોય તો મીઠું હોય એમાં થોડુંક મોરું હોય ને ટમેટી ફૂંકાઈ ગઈ હતી ને પાછી કોરી જામ પાણી નાખ્યું એમાં કાસા ટમેટા હોય ને પાણી જડે ને તો આવે. આ પેલા આગલી હતી ને બધી ફૂંકાઈ ગઈ આ પાછી કોરી ને એકલા છોડો ઉગે ટમેટા હોય ને નાખીએ ને આપણે કોઈ બગડે ગયેલ ટમેટોને એકલા ઉગે તે નીકળા છોડો ભેગા નહીં. શું કર્યું ઓહરીમાંથી પગથિયા લગડ આવ્યું સણા જરીક મિસ્ટેક થઈ ગઈ. હા હું તો કાકા વાથી હું તો જોતો કે આ ઓહરીમાં કામ દોડે વાઈટ કમેન્ટ ઢોરાડો કે બસ ખાવાથી રોટલા કરે હિયા કુસોડે કા તે અમને પછી નવરી હતી અમે ગમ જોવેલી ને વાર ન લાગે મેં લીલા જે સોડા હોય ને એ કાઢવાના હા બીજા નથી કાઢવા મારે ને આવા સોડા કાઢવાના આ જોઈએ તો ન દેખાય જો આમાંથી દેખાય તો ઓછા દેખાય પછી આવા રીતે કરે જોવા પડે કારણ કોક રેચાય ખરી તો અરે મટકા ન પડે ને બગડે નહીં હલકા સારા હોય ને પેલા પછી આ ભીગુની ખુદી હા મોડી બોલી અમારે એટલે બાસ જોવાનું એટલે 12 વાગ્યા. હા 12 વાગ્યા હવે અમારે 12 થી 1 વાગ્યા લગન આ ધંધો કરવાનો છે પછી બપોરા કરવાનું પછી બપોરાનું દીહે પછી બપોરાનું પછી દીહો ના ના એવું કઈ ને તો વાંધો સવારે ખાધું હોય તો 1 વાગે ખાઈ દાલે વંદના રોટલા કરવા બેઠા એ 12:30 1 થાય તો મનમાં રોટલા કરી લઈએ એટલી વાર લાગે એટલે આપણે આપણું કામ કરી લઈએ એટલા ઘણા અમારે જોવા એ બપોર થયા તે બપોર કરે
એટલામાં એટલા નીકળ્યા કાલે મંજૂરી નહીં ખાતા ભેગા મોકરાને કરી લીધું તો બે લગભગ થઈ ગયા ઠામને તો એનો સીતાનો પોવન નીકળ્યો ને ઘોરાય પાંદડાને દઈ કે મેં આવી કે મહેનત કરો પોવન ને આ લગભગ કટક હતી રે કે ભંગે પડે કામ થાય કે ના વયસમાં એક જ ઝાડવું છે તેના પોવન વધારે ખોરાય ફરી એમ અમારે ત્યારે પોતથી ખોરાય હા ઓછીતાનો ઉપડો તુફાન ક્યાં આવ્યો એના જે ઓછીતાનો આખા પાંદડા ખોરાઈ કરીને થોડા ભાગે થઈને વાસળીને પેલું લે ને ઘૂમરા મારે ઓછીતાનું કામ આવ્યું આ રે કે ભાગે પડે કામ થાય કટકડી હતી કે નીકળી ન કરે અગિયાર કોગન પલાળ્યા તો સળે ઉડાવી રાખે નાખના બાકી નાખી સ્કૂલ લાગી વાતાવરણ એવું થયું બહુ બધી તુફાન આવ્યું હા કઈ દેખાતો નતો હા શાંત વાતાવરણ છે કે કેવું વડે કંઈ બહુ એવું લાગે હવે બે ગ્લાસ પાણી નાખે છે ધીરે 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 બફાય છે પછી ભીનું ગોવન આવે ને વખત જોયું જોઈ પહેલાં બફાઈ જ હતી પહેલાં વખત નાખી નીકળ્યું બધું જીવો ટાઈમ જીવો જોગ ઝીણા ઝીણા સણા ઉતરે ને બરાબર પલાળે ને બાફા વાર ન લાગે તાપ કરી મૂકી દે એટલે બફાઈ જાય એક બે તાપના પલાળે પાણી પલાળ ત્યાં થયું પાણીપુરી પાણી પાણીપુરી સારું હતું પાછું ગડબડ થયું વિસારતા હતું હા એમ જોવું સારું અડે ખાલી વઘારવાના સણા છે હું દો ને બધી નિર્ણય કરી દીધી ને અટાણે હેડ દી દેખાડો કારુકનું હા અંધું અંધું થયું તે થતું મેં ક્યાં આવે ના ખીલાની હાવ સારી કરે પૂરા ફેરા રાખે અટાણે 6:30 થયા ને મારે સણા વઘારવાનો અટાણે વારો આવ્યો કારુકને બફાઈ હતા એવું જરીક તેલ નાખે ને વઘાર કરી નાખી બફાઈ સણા ખાવો તમારે હા હાલો હાલો ચાલો એને એવું તો બહુ ગમે મેં બધા મસાલા લઈ લીધા મીઠું બાકી એનામાં જરીક તેલ નાખી સાટો કે તેલ જોઈએ આમાં સાટો જોઈએ ક્યાંક નહીં જે ન જોઈએ એ પછી ખવાય વઘારવા કેવા હારું મીઠું લાગે કાં પાણી વાળી મીઠું એવું ગરમ થાય ત્યારે જીરું લાગે ત્યારે ગરમ થાય છે પાણી વાળી પાણી લેવાનું આવે કેમ બાજુ ઉપર ફોન મૂક્યો અંજવાળા હાલ લાઈટ લાઈટ અંજાર પર છે કે હા હા ભાઈ ખાવાની બફાઈ લે થઈ વખત થઈ ને નાખી દેવા પછી ઉપરથી મસાલા એવું હળદી થોડી ધાણાજી મીઠું થોડુંક વધારે નખાય થોડુંક ન નખાય સમજ્યો ગેસ એ તો થોડીક નખાઈ જાય કિલો ના વધારે કામ હે જીરો થોડાક તો શું ચાલશે બાફવામાં
આવે ને મસ્ત હા ખૂબ સાચ આવે અને ફોન નીકળ્યો તો બપોરની અત્યારે વાતાવરણ છે ને વઘારવાનું કામ કમ્પ્લીટ છે હા નાસ્તો કરી બળી જાય હે ના નો બને હીરો નથી લો ચાલ છે ને તૈયાર ખાવ તા હમ